સુરત શહેર જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે। ત્યાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જે શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર ધરાવે છે। આ બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ અને આસ્થાભર્યું મંદિર ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે। આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં શિવલિંગ ઉપર પુષ્પ બિલીપત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે। દર વર્ષે પોષ એકાદશીના દિવસે અહીં હજારો ભક્તોની ભીડ જામે છે। ભક્તો જીવતા કરચલાઓ સાથે આવી પોતાની માનતા મૂકે છે અને શિવલિંગ પર કરચલા ચડાવી માનતા પૂર્ણ થાય તેવી કામના કરે છે। આ મંદિર વર્ષોથી ભક્તો માટે શ્રદ્ધા અને આશાના દરિયા સમાન બની ગયું છે। લોક માન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે। આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવી છે અને એમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે। પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। આ સુરતમાં આવેલું ઉમરા ગામમાં રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે જે હજારો વર્ષ પુરાણું છે। સ્વયં રામચંદ્ર ભગવાન જ્યારે 14 વર્ષના વનમાં નીકળ્યા હતા ત્યારે આ જગ્યાએ એમને તીર મારીને શિવલિંગ પ્રગટ કરી હતી અને ત્યારે દરિયાદેવ પ્રસન્ન થયા અને એમને સાથે જીવજંતુઓ બી આવ્યા હતા અને એમાં કડતલા બી આવ્યા હતા અને કડતલાને ઉદ્ધાર માટે રામચંદ્ર ભગવાને કીધું કે કોઈને બી કાનની કોઈ બી તકલીફ હશે તે અહીંયા બાધા લેશે તો એ પોષ વદ એકાદશીને દિવસે આ બાધા લેવાથી માન્યતા પૂરી કરશે તો એમને સારું થઈ જશે। લોક માન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે। આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવી છે અને એમાં શ્રદ્ધાળુઓને પ્રગાઢ આસ્થા છે। લોક દંતકથાઓ અનુસાર ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થકર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી। આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાયા હતા અને પિતૃ તર્પણ વિધિ માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા। કોઈ બ્રાહ્મણ ન મળતા સમુદ્રદેવે બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થઈ સહાય કરી હતી। આ સમયે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા। એ સમયે ભગવાન શ્રી રામે કરચલાઓને માન આપવા માટે આજીવન શ્રાપમુક્ત કરી માન્યતા આપી કે જે કોઈ માનવી કાનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થાય। આ કથાના આધારે પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે। આ તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ઘેલા મહાદેવ છે। આ ઉમરા ગામ છે, સુરત જિલ્લાની અંદર આવેલું છે અને આ એક સ્વયંભૂ મંદિર છે। સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે એમણે તપસ્યા કરી અને એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થયું છે એટલે અહીંયા એમને તર્પણ વિધિ કરી। તર્પણ વિધિ કર્યા પછી એને નદી ને દરિયાનું અહીંયા મિલન છે એટલે જે પ્રવાહો જે આવ્યો એમાં જે જીવજંતુ આવ્યો એમાં કરચલાનો પ્રશ્ન હતો। રામચંદ્ર ભગવાને પૂછ્યું ને એને જે પ્રશ્ન હતો એનો વરદાન એને આપ્યું કે આ રામનાથ ઘેલા મહાદેવ જે પૌરાણિકતા છે ને જે માનતા લેશે ને સારું થઈ જાય તો વર્ષમાં એક વાર ચડાવવામાં આવે પોષ વદ 11 દિવસે।